ગામ તો બોટાદ છે। બોટાદ? હા, પણ આવડા માનતાવાળા રહ્યા ને હા, એ ગારિયાધારથી આવ્યા છે। ગારિયાધારથી? હા, બરોબર, સારું સારું। અમે એને હારે આવ્યા બસ। એને હારે આવ્યા છે એમ ને? હા, ઢીસણિયા ભર માનતા હતી એમ। ઢીસણિયા ભરને હાથમાં દીવા રાખી? હાથમાં દીવા રાખવાના, ઢીસણિયા ભર પગલા ભરવાના, ઓલા પગથિયા ચડવાના એવી રીતે। પગથિયા ચડવાના, હા। બરોબર। આ ખોડિયારમાંનું મંદિર આવી ગયું છે, નજીક છે હાકપર, અને અહીંયા એક રસ્તો આ સાઈડમાં જાય છે અને એક મંદિરે ડાયરેક્ટ જાય છે, અને આ જંગલ વિસ્તારમાં રસ્તો જાય છે। અને અહીંયા બોર્ડ મારેલું છે, સાવધાન વન્ય પ્રાણીઓથી અહીંયા બોર્ડ મારેલું છે, જિલ્લા અમરેલી કક્ષાના। અને આથી ડાયરેક્ટ આ સાઈડમાં દીપડાઓ વિસ્તાર છે, અને સિંહ પણ ક્યારેક ક્યારેક જોવા મળે છે આ વિસ્તારમાં। અને આ ડુંગરનું નજારો છે અહીંથી, સામે આ ગેટ છે, અને આ ખોડિયારમાંનું ગામ છે, શાકપુર ગામ આવી ગયું છે અહીંયા। અને સામે મંદિર છે, જો આ ડુંગરાની ઉપર અહીંથી દરવાજા ગેટ નીચેથી દેખાય, ત્યાં આપણે જવાનું છે મંદિરના દર્શને। અહીંયા આપણે બધી ખોડિયારમાંના શ્રીફળને સુંદરીને લેવું એ બધું મળે છે, અને આ વિસ્તારમાં બધી દુકાનો આવેલી છે નીચે મેદાનમાં। અને અહીં આગળ ધર્મશાળા છે, ત્યાં જમવાની બધી વ્યવસ્થા હોય છે। આ ધર્મશાળા છે ખોડિયારમાંની આશ્રમની। અહીંયા માતાજીની લાપસીનો પ્રોગ્રામ હોય ને ત્યારે અહીંયા બધા જાજી પબ્લિક હોય ત્યારે અહીંયા બધા આવે છે। આ માતાજીને ઉપર જવા માટે સીડી છે, અને આપણે જે દાદરા કહેવામાં આવે છે ને પગથિયા, એ અહીંથી જવાય છે ખોડિયારમાંના ડુંગર ઉપર। તો બોટાદ છે। બોટાદ? હા, પણ આવડા માનતાવાળા રહ્યા ને હા, એ ગારિયાધારથી આવ્યા છે। ગારિયાધારથી? હા, બરોબર, સારું સારું। અમે એને હારે આવ્યા બસ। એને હારે આવ્યા છે એમ ને? હા, ઢીસણિયા ભર માનતા હતી એમ। ઢીસણિયા ભરને હાથમાં દીવા રાખી? હાથમાં દીવા રાખવાના, ઢીસણિયા ભર પગલા ભરવાના, ઓલા પગથિયા ચડવાના એવી રીતે। પગથિયા ચડવાના, હા। બરોબર। અમને માનતા છે ઠેઠ ઊંધી હાલીને દીવા રાખીને ઉપર ચડવાની ખોડિયારમાંની, અને એ ભાઈ માનતા કરવા આવેલા છે।
આ સીડીનો પેલો ગેટ આવી ગયો છે. આ ગેટથી આપણે અહીંયા આવ્યા હતા ને આ સીડી છે આ દાદરેથી આજે આ પગથિયા છે ને ઠેઠ ઊંધી ત્યાંથી અહીંયા લગીને આપણે પહોંચી ગયા છીએ. આ સામુરી સાગપર ગામ છે અને આ પગથિયાથી આપણે અહીંયા લગીને આવ્યા હાલીને અને અહીંયા પહોંચી ગયા છીએ આપણે. હવે શ્રીફળ વધી રહ્યું છે, માતાજીનું મંદિર આવી ગયું છે અને આપણે ખોડિયારમાંના દર્શન કરાવી તમને બધાને. આ ખોડિયારમાંનું મંદિર છે અને આ શંકર ભગવાનનું મંદિર છે અહીંયા, અને બાજુમાં બીજા એક માતાજીનું મંદિર છે અને બટુક ભેરુનું મંદિર છે. અને તમે બધા અહીંયા ખોડિયારમાંના દર્શન કરવા જરૂર આવજો ક્યારેક. અને આ ધામ બહુ મસ્ત છે ને સાગપર ગામમાં આવેલું છે. સાગપર ગામથી થોડુંક બહાર અને ડુંગર ઉપર ખોડિયારમાં બિરાજમાન છે. અને અહીંયા ખોડિયારમાંની 7 બહેનોની સ્થાપના છે અને આ ખોડિયારમાંનું ત્રિશૂળ છે, ડુંગરની ઉપર જબરજસ્ત છે અને 7 બહેનોની સ્થાપના કરેલી છે. ખોડિયારમાંના દર્શન તમે કરો બધાય અને આપણે પણ કરીએ છીએ દર્શન.